જન આક્રોશ યાત્રાથી કોંગ્રેસને મોટો ફાયદો. જિગ્નેશ મેવાણીના દારૂના મુદ્દાથી કોંગ્રેસની આ યાત્રા હિટ રહી. લોકોને અસર કરતા મુદ્દાથી કોંગ્રેસને જન સમર્થન મળ્યું. ગામડાઓમાં પ્રતિસાદ જોવા મળ્યો. કોંગ્રેસને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર કાર્યકરોનો વિશ્વાસ વધ્યો. આ ઉપરાંત યાત્રાને લઈને આગામી ફેઝમાં પણ કોંગ્રેસને ફાયદો થશે. કોંગ્રેસને મોકળું મેદાન મળ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રા શરૂ કરી છે. ત્યારે તમને થતું હશે કે અત્યારે જન આક્રોશ યાત્રા શા માટે? અત્યારે કોઈ ચૂંટણી નથી અને આ ઉપરાંત કોંગ્રેસના આ યાત્રાથી શું ફાયદો થશે તેના વિશે વિગતવાર વાત કરીએ. કોંગ્રેસે 21 નવેમ્બરથી ઢીમા ખાતેથી જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો, જે ગઈકાલે એટલે કે 3 ડિસેમ્બરે બેચરાજી ખાતે આ યાત્રાનો પહેલો તબક્કો પૂર્ણ થયો. હજુ આવા બીજા 3 તબક્કામાં આ યાત્રા નીકળશે. આગામી સમયમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ યાત્રા પસાર થશે. કુલ 4 ફેઝમાં આ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરશે. ત્યારે આ યાત્રાની વાત કરીએ તો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવવાનો છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે ગુજરાતમાં દારૂ, ડ્રગ્સનો નશાનો મામલો છે. આ ઉપરાંત ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારીથી લોકો પીડાય છે, પણ લોકો બોલી નથી શકતા, અવાજ નથી ઉઠાવી શકતા, તેમનો કોઈ અવાજ નથી બનતું અને લોકોનો જ અવાજ બનવા માટે કોંગ્રેસની આ યાત્રા નીકળી હતી. શરૂઆતમાં જ્યારે કોંગ્રેસની આ યાત્રા નીકળી ત્યારે આ યાત્રા ખાસ એટલી કોઈ ચર્ચામાં નહોતી, પરંતુ યાત્રાના 4-5 દિવસ બાદ જ જિગ્નેશ મેવાણીએ દારૂનો મુદ્દો ઉઠાવ્યો અને થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે મામલો બન્યો તેનાથી આપણે સૌ એ જાણે છે કે શું થયું હતું. અને આ જ ઘટનાથી કોંગ્રેસની આ યાત્રાને હાઇપ મળી ગયો અને કોંગ્રેસની આ યાત્રા લાઇમલાઇટમાં આવી ગઈ. શરૂઆતમાં કોઈને ખબર નહોતી, પરંતુ આ જ્યારે બન્યો ત્યારે લોકોને જાણ થઈ ગઈ અને મોટાભાગના લોકો આ જન આક્રોશ યાત્રાથી પરિચિત થયા, જેના કારણે પછી જે વિસ્તારમાં કોંગ્રેસની યાત્રા પસાર થઈ ત્યારે લોકોનું સમર્થન મળ્યું. લોકો મોટી સંખ્યામાં આવવા લાગ્યા. એટલે કે આ એક ઘટનાથી કોંગ્રેસને આ યાત્રામાં એ પ્રાણ પુરાયો. આ ઉપરાંત આ યાત્રાની વાત કરીએ તો કોંગ્રેસમાં જૂથબંધી એ કોઈ નવી વાત નથી, પરંતુ આ યાત્રામાં જોવા મળ્યું કે અમિત ચાવડાના નેતૃત્વમાં આ જે યાત્રા નીકળી છે તેમાં કોંગ્રેસના મોટા નેતાઓ, જિગ્નેશ મેવાણી હોય કે પરેશ ધાનાણી હોય, અલગ અલગ મોટા નેતાઓ જે છે, લાલજી દેસાઈ છે, આ બધા એક મંચ પર આવા જોવા મળ્યા અને બધાએ ભેગા થઈને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત યાત્રાની વાત કરીએ તો જે પ્રમાણે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં અત્યારે સક્રિયતા વધી રહી છે, તેની સામે કોંગ્રેસ સફાળી જાગી થઈ છે અને કોંગ્રેસ પણ પોતાનું સંગઠન મજબૂત કરવામાં લાગી છે. ગામડાઓમાં આ યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. લોકોએ યાત્રાને વધાવી. આના કારણે આમ આદમી પાર્ટીની પણ મુશ્કેલી વધી શકે છે, કારણ કે અત્યાર સુધી એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી એવું કહેતી હતી કે કોંગ્રેસ કશું કરતી નથી, કોંગ્રેસ સૂતેલી છે, હવે અમે મેદાને આવ્યા છે. ત્યારે યાત્રા થકી આમ આદમી પાર્ટીને પણ એક મેસેજ જાય છે અને સરકારને પણ એક મેસેજ કોંગ્રેસ આપવા માગે છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, વિધાનસભાની ચૂંટણી આવશે, આ પહેલાં કોંગ્રેસ એ બેઠી થઈ ગઈ છે અને લોકોના મુદ્દા એ સરકાર સમક્ષ જો કામ નહીં થાય તો સીધી રીતના રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય કોંગ્રેસને શું ફાયદો થયો તેની વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે, પરંતુ અત્યાર સુધી એવો કોઈ મોટો કાર્યક્રમ નહોતો કે લોકોમાં, કાર્યકરોમાં એવો જોશ નહોતો અમિત ચાવડા પ્રત્યે, પરંતુ આ યાત્રા થકી અમિત ચાવડાની પણ કાર્યકરોમાં લોકપ્રિયતા વધી છે અને કાર્યકરો હવે અમિત ચાવડાને એક પોતાના નેતા તરીકે માનવા લાગ્યા છે. રાહુલ ગાંધીએ પણ આ યાત્રાની નોંધ લીધી. તેમણે પણ જે પ્રમાણે ટ્વીટ કરી હતી, જિગ્નેશ મેવાણીએ મુદ્દો ઉઠાવ્યો અને જન આક્રોશ યાત્રાની પ્રશંસા કરી છે. ત્યારે આ યાત્રાથી કોંગ્રેસમાં એક જીવ પુરાયો છે અને બેઠેલી કોંગ્રેસ આગામી સમયમાં આ યાત્રા થકી ફાયદો મેળવવા જઈ રહી છે. અત્યારે કોઈ ચૂંટણી નથી, એટલે એક સંદેશ પણ કોંગ્રેસના નેતાઓ જે પણ વિસ્તારમાં યાત્રા પસાર થઈ ત્યારે ત્યાં અમિત ચાવડાએ કહ્યું કે અત્યારે કોઈ ચૂંટણી નથી, આ કોઈ રાજકીય યાત્રા નથી. એ પ્રકારનો સંદેશ એ લોકોને આપવા માગતા હતા કે અમે તમારા મુદ્દા એ ઉઠાવીએ છીએ, તમારો અવાજ બનીએ છીએ, ત્યારે અમને સમર્થન આપો, અમને સાથ આપો. આ પ્રકારે કોંગ્રેસ એ લોકોનો વિશ્વાસ પણ ધીમે ધીમે હાંસલ કરી રહી છે. આ ઉપરાંત બીજા ફાયદાની વાત કરીએ તો પહેલા ફેઝમાં જે પ્રમાણે કોંગ્રેસે મુદ્દા ઉઠાવ્યા અને જે મુદ્દો ચર્ચામાં રહ્યો દારૂને લઈને, તેના કારણે હવે આગામી તબક્કામાં પણ, હજી 3 તબક્કામાં યાત્રા યોજાનારી છે, ત્યારે આગામી તબક્કા માટે પણ કોંગ્રેસને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.